हेलो गाइस, जय माता दी। गुड मॉर्निंग बताइए। બે દિવસ બહાર ગઈ હતી એટલે વિડીયો નહોતો બનાવ્યો. આગળ જો ચા પાણી કર્યું છે. કોમલ વાહન કસ્યા है. લુગડા તો વેર કોમલ મારે જાવું છે સાર વાઢવા. પપ્પા સાર વાઢારે ને એટલે કેમ કે 2 દિવસથી બારે અમારે જમવું ઓફ થઈ ગયા હતા એટલે અહીંયા જવાનું થયું એટલે ચલો કોમ તો એ કરી દે. આપણે સાર વટાઈ જાઓ. થોડી ખેતરમાં જઈએ. હું જઉં રહી તો વાઢેરા દરી જો દાંતડું ઊંડો વાઢવા આજે કેમ કે આજ કોમલ બેના કપડાં ધોઈ નાખ્યા છે. આપણે તો વાર નહીં હવારમાં કેમ કે આજ મેં બ્લોક મોડો ચાલુ કર્યો છે. તો વાઢેરામાં ખાઈ અહીંયા જવાનું આપણે કેમ 2 દિવસથી અને વાર ગયા હતા. અમારે ભત્રીજા જમી ઓફ થઈ ગયા હતા એટલે રાવણે જવાનું છે. કાલે હજે આવી રાતે આજ મોડો બ્લોક ચાલુ કર્યો. कपा मत रहे कसूँ से नहीं जी सारे वहाँ से रोज बैठा बैठा हो एक लो अंगाड़ू तू मगर आम न तो आठे है जेठो है तो सार गमे नहीं मन तो एक लो कंता तो पड़ रही है. सारी जमीन लाए मुँह नहीं लाई सारी तो આપણે ગાય સાર વાટી રહ્યા અને એક પોટકો મખી નાખવા જાય અને હજી 3 વાટ્યા. એક આ પડ્યો, એક મખી પડી જાય ને એક આ કરવાનું હોય. મખી પેલા ઘરે નાખવા જાય. આ ખેતરમાં હજી કશું આવ્યું નહીં. આપણું નહીં પણ આવ્યું નહીં હજી કશું એ નહીં એટલે ગાય છે ને અમારા ભત્રીજા જમાઈ ઓફ થઈ ગયા ને એકદમ નાની ઉંમરના છે. જાણે 24-25 વર્ષના જ છે. અમારી છોકરી છે 3 થી 4 મહિનાની છોકરી છે. આત્મહત્યા કરી નાખી. પણ શું કરીએ, શું પ્રોબ્લેમ શું ખબર આપણને ભાઈ. પણ નાની ઉંમરના જમાઈ મસ્ત હતા બિચારા અને ઓફ થઈ ગયા એટલે કાલ અમે આખો દિવસ અહીંયા જતા 5 દિવસના અહીંયા હતા. કાલ રાતે જ ઘરે આવી. આપણે શું કરીએ કહો, હવે જવું તો પડે જ. એટલે આપણે આજે બ્લોગ તેમાં ચાલુ કર્યો. કાલ બ્લોગ નહોતો બનાવ્યો અને મખાઈ આવે તો ઉપડાઈને મિલી આવે ખરે ત્યાં ગોહડી વાટ નાખી છે કે મને આજ મોડું ઉઠાણું. ઘરે સાર લઈને આવતા રહ્યા ને કોમલ રાસાનું કરેલી છે. કોમલ શું કરેલી? ઓ જો ગાય સાથ તો કોમલ હે ને અમારે દાળ ઢોકળી બનાવેલી અને લોટ બધે ઢોકળી રાખવા માટે. દાળ ઢોકળી તૈયાર થાય ત્યારે આપણે ખાવાનું છે તો ઉઠીએ ને આપણે તો થોડાક ઢોકળા પડે ને તો ધોઈ નાખીએ. કોમલ ખાવા તૈયાર થાય તો ઉઠી મકાઈ બેસી જાય. જો 4-12 વાટીને અને બેસી જાય આવી
આપણે બેસી જઈએ હોય ધોવા. ગાઈસ આપણે બેસી ગયા ખાવા. દાળ ઢોકળી કોમલે બેઠી ને મખાઈ બેઠા હે. મખાઈને ને દાળ ઢોકળી ઓછી ભાવે મોટું જેવું કરી જુઓ. તમારે ખાવું હોય તો આવી જાઓ, દાળ ઢોકળી સરસ બનાવી છે. ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું અમારે. કોમલ કચરો વાળે હતી અને મખાઈ બારે ભેંસું પાવેરા. ભેંસને મખાઈ પાણી પાવેરા ને વાહન ઘસવાના હે. આપણે ને હજી નાવા જવું છે, નહીં નાખાવા પછી. ગાઈસ લુકડે તો બપોર ધોઈ નાખ્યા હતા એટલે હું કહી જાય પછી ઘડીક આરામ કર્યો ને તારે કોમલ ચા બનાવેલી. વાગ્યા હે 5 એટલે ચા મેળ દીધો છે. અને આને દાળ ઢોકળી ના પાઈ ને એટલે એના માટે તારે હવે 3 વાગે ઓલા 5 વાગે કે ભૂખ લાગી છે. જો વાટકો લઈને ચા પીવા બેઠા. એના માટે કોમલ પાસે રોટલી કરવા બેઠી છે. ચા ને રોટલી ખાશે હવે. ચલો ગાઈસ ચા પીએ, તમે આવી જાઓ. મને ચાલશે મને તો બેન આમ જા તો આપણા બૂમપણ ને ચા પી રહ્યા ત્યાં પાંચ આ હમે વાઢો જજો. હા હમે જ જજો પછી ચા પી પછી તાપણ ઉપડાઈ જાય છે. હેલો ગાઈસ હવે ચા પાણી થઈ ગઈ છે. નહીં નાખી હું કોમલબેન માથું ઓળવાનું છે. કોમલબેનને માથું ઓળાવવું છે. આપણે તો કમ પતી કીધું. ઓહો ખોટી તો બગાડી મેલી. અને ભેંસાને તો સાર લેવા જતા મખાઈ એટલે સાર લઈને નાખી દીધી ગાયને ને. આપણે ના બેઠા ને એ લઈ આવ્યા છે. હોદની 4 પૂરો થઈ ગયો છે. હવે આખી દુવાનું રહ્યું છે. મોટો પાટલો અંદર પડે નહીં. તો માથે હતા જોઈ અંદર તો માથોડા ને જતો રે. કોમલ નાઈ હે એટલે તો લીલું હેત કે પછી ઓળાવ. ભેંસું સાર ખાઈ મખાઈ ને પહેલો બે ગામમાં જાય શાકભાજી લેવા. શાકભાજી લેવા પછી વધવા કરાથી દોવાનું છે. કૂતરું બીજું આવી જુ कपा में पही जी। क्या तू बोलना चाहेगी? क्या बोलना चाहेगी? क्या बोलना है बोलो। एक कुछ नहीं बोल पाएगी। तो गाइस मकई शाकभाजी लईने आवे पछी भैंस दोईए अने कोमल लोग रोतन करशे अपने भैंस दोवानुं करशे। जो गाय तो सार खाई रही है। हेलो गाइस आपणे भैंस दोई नाखी है अने कोमल ने अंजलि बे शाकभाजी तैयार करेली चोળી अने बटाका। हमार मकई पासा बेही जाए मकई हवे जाए दूध भरावा। हाँ अंजू दूध काढला जा करवा चा काढो भाई आखो दाडो क्या के मनत कैसी करे के हाउ लगे काढो चलो एम नहीं लगे काढो लगे काढी छ के पापा हाउ असुराडा काढियो पापा हाउ असुराडा एक गिलास काढ ले जोहन पापा एक गिलास काढा भाई ए વધારે કાઢ્યો ને તો કર્યું કે આટલું બધું કાઢીનું કરવું તે પાહુ રેડા જીતું ના मैं થોડું दूध કરી મે આખો એક પિમ્પલ ન તો દહીં કરી થોડું રાઈન થોડું દહીં થાય। आ तर जे दूध पड़े ने एनु कल आटलो तो दूध तो मैं दही जमा एक गिलास भरीने दही पीधुं तो नाखी दीधुं ले यार गिलास भरीने दही जमे तो ले काल चा मिलता
તમે છોડીને ના પાડો દૂધ કાઢવાનું વધારે તો હું કાઢું તો તમારા માપે તમે કાઢતા આવજો હાડો હા જો તમારે જે કાઢવું કાઢો લોટો ભરીને ટીમ્પો ભરીને ગ્લાસ ભરીને એક દોડાળો મારા અંજુને કહેવાનું તમારે દૂધ કાઢવાનું મારા અંજુ રીસ અડે હે ની અંજુ સારું હેડો જે તાપા તો કાઢ લે બસ એ કાઢેલા જો તાપા જો આપણે શાકભાજી બટી રહો તાપા જ દૂધ પર આવે મને ખબર પડી જાય એને ખબર પડી જાય જેવો કેમેરો ચાલતો ને એવો જ મોર તો બહુ બધા આવે પણ તેને ખબર છે પડી જાય ભેંસ કન જાય રે જો જાય ભેંસ કનથી ચૂપચાપ એને એવું લાગે કે મને કોઈ જોતું નહીં બોલે ને તો આપણી જાય પેલી કોઈ જાય પણ એ શું ગાય બોતા ને એટલે નહીં જાતા આવશે લાગ્યું આ કેમ ખુલશે નીચે નમી જાય એને લાગે કે મને કોઈ ના અંદર શું જાય અહીંયા આવશે તો ઊભી થઈ ગઈ ને એટલે હંતાઈ રહે એ જોઈ રહ્યો જો જોવે છે એને એવું લાગે મને કોઈ જોતું નહીં એ તાકે એ હંતાઈ ગયો આવે છે પાછું ચલો એ તો જાશે એના ઘરે અને આપણે શાકભાજી વાઢી નાખીએ હવે જઈએ અંજલિ કન શાકભાજી લઈ ચૂરણ અંજુ મરચું તૈયાર કરેલી અને શાક કરવાનું છે હવે આપણે તો મૂકી દઈએ અંજલિ વઘારે કે કોમલ વઘારે જે વઘારે આપણે ખાવા તૈયાર થઈ દીધું તો આપણે ખાઈ લીધું છે અને કોમલે વાહન ભેગા કર્યા જે પહેલાંને આ બધાને ખાવાનું બાકી છે એ બે ટેપ હમું કરેરા દસમાના વરત આવે છે ને એટલે બધું હમું કરવા માંડે છે એને ખાવાનું બાકી છે જી બહાર અંધા થઈ ગયો અને પંખો ચાલુ કરીને આપણે તો બહાર હોઈ રહ્યું છે મચ્છર ના કરડે તો અને એ લોકો ટેપ હમી કરે છે કેમ કે દશામાના વરત આવે છે એટલા માટે થઈ આપણે ખાવા તૈયાર થઈ દીધું તો આપણે ખાઈ લીધું છે અને કોમલે વાહન ભેગા કર્યા જે પહેલાંને આ બધાને ખાવાનું બાકી છે એ બે ટેપ હમું કરેરા દશામાના વરત આવે છે ને એટલે બધું હમું કરવા માંડે છે એને ખાવાનું બાકી છે જી બહાર અંધા થઈ ગયો અને પંખો ચાલુ કરીને આપણે તો બહાર હોઈ રહ્યું છે મચ્છર ના કરડે તો અને એ લોકો ટેપ હમી કરે છે કેમ કે દશામાના વરત આવે છે એટલા માટે થઈ ગાઈસ મખઈ ખાવા બેઠા છે અંજુ ખાઈ દી છે હવે ખાટા ઢાળશે અને કોમલબેન આ બેઠા કન અરે ભાઈ તાર ખાવાનું નહીં આજ ગાય છે ને એક હંગાત ખાવા ના બેઠા અલગ અલગ એક ખાવા બેઠું બોલો એક હંગાત ખાઈ રહ્યા તો બધું હમું ના થઈ જાય ઘરમાં પેલા એક મેં ખાધું એ ખાધું કોમલ હોત ના એક હંગાત ખાતા જોરાવે હે જો આપણે બધા ખાઈ લીધું છે ખાઈને પથારી કરીને બધા ઊંઘ્યા ને પહેલો લેસન કરેલો ને લેસન બાકી છે એટલે અને મખઈ ફીરે જશે બારે વરસાદ તો આવવા માંડ્યો છે આટલો સાપરામ લઈ જાય જો સોટા ચાલુ થઈ જાય થોડા આપણે તો સુઈ જાય ખાટો ઢાળીને પંખો ચાલુ કર્યો છે પહેલો લેસન કરી રહ્યા હતા સુધી અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાય